હેલો ગાઈસ, તો આપણે જવાનું હતું સ્કૂલે અને સ્કૂલેથી આવ્યા પછી ઘરની બધી સાફ સફાઈ કરવાની હોય અને ક્યારેક તો એવું લાગે કે આ ધૂળ ક્યાંથી આવતી હશે. આપણું ઘરને એ બધું આટલું બધું બંધ હોય ને તો પણ બધે તમને જ્યાં જોવો ને ત્યાં બધી ધૂળ જ દેખાય. એટલે કચરા પોતાને એ બધું કરી નાખ્યું અને પછી આપણે લેવાના હતા કપડાં બહારથી, તો એ બધા લઈ લીધા અને પછી એને ગળી કરવાની હતી, સંકેલી દીધા. આમ તો સવારે સ્કૂલે ગઈ હોય ને એટલે મમ્મી બધું કામ કરી નાખે, બહુ કંઈ ખાસ કામ ન હોય. કચરા પોતા કરવા, કપડાં લેવા, એવા બધા જ કામ હોય. પછી હું જરાક બાલ્કનીમાં આવી. મેં પપ્પાને કીધું હતું કે ધનવેલ જે છે ને એના ડોકા તમે વાવી દેજો, પણ મને એવું લાગે છે એમાં કંઈ થવાનું નથી. પછી હું લેવી હતી પેપ્સી, એને મૂકવાની હતી ફ્રીઝરમાં, કારણ કે 2-3 દિવસે તો એ જામે, બહુ જ વાર લાગે. અને પછી પપ્પા લેવા હતા ઘઉંના સેમ્પલ, તો એ સેમ્પલને હું જોતી હતી કે ભાઈ કયા ઘઉં સારા છે, પણ આપણે કંઈ ખબર ન પડે. અને પછી જીયાન્સને લેવા માટે હું નીચે આવી ગઈ હતી, તો એની બસ આવી ગઈ હતી અને સૌથી પહેલો જે છે ને જીયાન્સ એન્ટ્રી મારે નીચે ઉતરે ને એટલે સૌથી પહેલો દોડીને આવીને અને મારી પાસે આવી જાય. એને ખબર નથી હજુ હું છું એમ, પણ જો મેં એને બોલાવ્યો ને એટલે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ મમ્મી છે, એટલે આવ્યો મારી પાસે. બસ સ્કૂલથી આવે ને એટલે એનું સ્કૂલનું લેક્ચર ચાલુ થઈ જાય કે ભાઈ આમ કર્યું ને મેં તેમ કર્યું. અને પછી બપોર પછી આપણે ટ્યુશનવાળા આવી ગયા હતા, તો મમ્મી એને ટ્યુશન કરાવતા હતા બધાને, તો બધા ગાંડા કાઢતા હતા ને એવું બધું કરતા હતા, કારણ કે બસ હવે છેલ્લા દિવસો હતા વેકેશન પડવાના. જીયાન્સને પણ મેં હોમવર્ક કરવા માટે બેસાડી દીધો હતો, પણ મને એવું લાગતું હતું કે ભાઈને છે ને બહુ ભી પડતી હશે હોમવર્ક કરવામાં. અને પપ્પા જો અહીંયા ઘઉં ચેક કરતા હતા કે ભાઈ કયા ઘઉં આપણે મંગાવવાના છે, પણ મને એવું લાગતું હતું કે પપ્પાને બહુ કાંઈ મેળ પડતો નહોતો કે કયા મંગાવવામાંથી. અને આ બધા જો એકબીજાના ચોટલા ગૂંથતા હતા, કારણ કે ટ્યુશનનો આમ તો છેલ્લો દિવસ હતો. અને આપણે બનાવવાનું હતું ભરેલા ભીંડાનું શાક, તો ભીંડો ભરી નાખ્યો હતો. અને ફ્રાઈડ રાઈસ બનાવવાના હતા, તો એના માટે મેં સેજવાન મસાલો લઈ લીધો છે અને ભાતને મેં બાફી નાખ્યા છે છૂટા કરવા માટે. તો આ રીતની બધી આપણી ડિનરની તૈયારી હતી. અને વેજીટેબલને કટ કરી નાખ્યું હતું. અને ફ્રાઈડ રાઈસ જે છે ને હું ફર્સ્ટ ટાઈમ બનાવતી હતી, જોઈએ હવે બધાને ભાવે છે કે નથી ભાવતા. મને તો ભાવે છે. અને થોડાક કપડાં છે ને સુકાવાના બાકી હતા, તો એ બધા સુકાઈ ગયા હતા એટલે એને મેં લઈ લીધા હતા. અને વેજીટેબલ બધું મેં કટ કરી નાખ્યું છે. તો પહેલાં તો આપણે વેજીટેબલનો વઘાર આપવાનો છે. એની પહેલાં આપણે ભીંડાને કડકડીઓ કરવા માટે મેં એને લોઢીની અંદર થોડુંક તેલ નાખી અને એમાં સીંગું મેં શેકી નાખી. આ રીતનો છે ને મેહુલને ભાવે છે, એટલે આ ભીંડાની સબ્જી થઈ ગઈ રેડી. અને ત્યારબાદ ફ્રાઈડ રાઈસ કરવા માટે પહેલાં તો આપણે જે વેજીટેબલ જે બધું છે ને એને આપણે વઘારી નાખ્યું છે. અને બાજરાના રોટલા રેડી થઈ ગયા છે. તો વેજીટેબલ ત્યાં સુધીમાં બફાઈ જાય ને પછી આપણે એની અંદર એડ કરી દીધા ભાત, એટલે બાજરાના રોટલા, ભીંડાનું શાક અને ફ્રાઈડ રાઈસ રેડી છે. તો આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ.